જય માતાજી પરેશભાઈ. જય માતાજી. કેમ છો? મજામાં? બસ દ્વારકાધીશની કૃપા. સારું સારું સર. જી સર, પૂછવાનું એ હતું કે આપણે જામનગર સૌરાષ્ટ્રમાં આપણે ઝાકળનું પ્રમાણ કેવું રહેશે આવતા આપણે આ ફેબ્રુઆરીના પહેલા વીકમાં? હા, ઝાકળનું પ્રમાણ તો રહેશે હમણાં. એટલે એમાં હમણાં શરૂઆતમાં 2-3 દિવસ થોડુંક રહેશે. પછી સર 5 તારીખ પછી ભૂર પવન થશે? ભૂરપવન 5 તારીખ પછી થશે કે નહીં એ અમે કાલ વિડીયોમાં કહેશું, કેમ કે એ બધું મારે ચેક કરવાનું બાકી છે હજી 5 તારીખ પછીનું. એટલે હું કાલે ચેક કરીશ અને પછી કાલે જ એનો વિડીયો મૂકી દઈશ. એનું રીઝન છે સર, અમારી બાજુ છે ને ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર હોય, એટલે હું ખેડૂતના અત્યારે બધા જો ઝાકળ આવે તો પછી એને કલર ને શાઇનિંગ હોય ના આવે તો ભાવ કરીને અસર પડે. જી જી બિલકુલ. એના ઉપર પછી કાપણી થાય. કાલે વિડીયોના મારફતે એની માહિતી આપી દઈશ. 5 તારીખ પછી હવામાન કેવું રહેવાનું છે હજી અમારા કોમ્પ્યુટરના માધ્યમથી બધું પ્રિડિક્શન કરવું પડશે, પછી હું માહિતી આપીશ એમની. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સર. અને સર, આપણા આંદોલન માટેનો મેં આપણા વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરેલો છે. અમારા લાયક કંઈ કામકાજ હોય તો ચોક્કસ જેની મેસેજ કર્યા છે બધાનું અમારા ડિટેલ હોય જ છે, એટલે અમને એવું જરૂર લાગશે ત્યારે સામેથી તમારો સંપર્ક કરશું. ઓકે ઓકે સર, કોઈ પણ સેવાની ગમ્યાવાની જરૂર હોય તમે ખાલી એક અવાજ આપી દેજો, અમે બધા. બિલકુલ બિલકુલ, બસ તમારા બધાનો સાથ સહકાર છે એ જ અમને એક નવો જોશ આપે છે, જુસ્સો આપે છે. અરે સર, તમે અમારા માટે ભગવાન જેવું કામ કરો છો. ભગવાન જેવું નહીં ભાઈ, હું તો ખેડૂતનો સેવક કહેવાય ને. હું પોતે ખેડૂત છે એટલે ખેડૂતનું કામ કરવું જ જોઈએ. ના સર, ધન્યવાદ ને પાત્ર છો તમે. જી જી ધન્યવાદ.